ચલાલાના મોટી ગરમલી ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિજય એમ કોલાદરાની એલસીબી ટીમે ઓપરેશન હાથ ધરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો, જેમાં IMFLની 1973 બોટલો ઝડપાઈ. વાહન સહિત કુલ 7,14,902 રૂપિયાની કિંમતનો કુલ મુદ્દામાલ ઝડપાયો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન તાબાના મોટી ગરમલી ગામેથી બોલેરો પિકઅપ વાહનમાંથી આ જથ્થો ઝડપાયો. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, જે દરમિયાન પેટ્રોલિંગમાં રહેલ અમરેલી એલસીબી પોલીસને મળેલ બાતમી હકીકત મુજબ મહિન્દ્રા બોલેરો 4 વ્હીલમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચલાલાથી ખાંભા તરફ જઈ રહેલ છે. જે બાતમી રાહે અમરેલી એલસીબી પોલીસ ટીમ ચલાલા ખાતે વોચમાં રહી. એ દરમિયાન હકીકતવાળી બોલેરો ગાડી આવતા જેને પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા બોલેરો ચાલકે ગાડી ન રોકતા પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયેલ, જેનો એલસીબી પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા મજકૂર બોલેરો ચાલક સલાલા પાસે આવેલ મોટી ગરમલી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ માલને પાણી પીવાના અવેડાના પિલોર સાથે ગાડી ભટકાવી દઈ બોલેરો મૂકી નાસી ગયેલ. જે ગાડીની પોલીસ દ્વારા તલાશી લેતા તાલપત્રીની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટો જથ્થો મળી આવેલ. 3,64,000ના વિદેશી દારૂની બોટલો અમરેલી એલસીબીએ ઝડપી પાડી. વિદેશી દારૂની બોટલ અને વાહન સાથે 7,14,902 રૂપિયાની કુલ કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આ વિદેશી દારૂ કોને મંગાવ્યો? આ ગાડીનું કટિંગ ક્યાં થવાનું હતું? આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો? કોને આ જથ્થો મોકલ્યો? દારૂ લાવનાર ગાડી માલિક કોણ? આ ગાડી મૂકીને ફરાર થયેલ પાયલોટ કોણ? તે અંગે અમરેલી એલસીબીના પીઆઈ વિજય એમ કોલાદરા નાઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.